હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? સવારના વાગ્યા છે 9:30. હું નોકરી જવા નીકળી ગયો છું. હવે બસ હવે જવાની તૈયારી છે. 2 દિવસથી થોડું કામ વધારે હતું એટલે બ્લોગ બનાવી નથી શક્યો, એટલે હવે બનાવી દીધો છે. તો બનાવ્યો. આ છે આપણી સીડીથી ઉતરી. હવે હું નોકરી જવા નીકળી ગયો છું. એક્ઝેક્ટ આપણે સ્ટુડિયો નજીક પહોંચી ગયા છીએ. આપણા સ્ટુડિયોનું કોમ્પ્લેક્સનો ગેટ છે. બસ આપણા ગેટની અંદર એન્ટ્રી થવાની તૈયારી છે. આ રહ્યો ગાઈસ, ગાડી આપણે પાર્ક કરી દીધી છે. હવે પાર્કિંગમાં આપણે હવે જઈશું. આપણે સ્ટુડિયો ઓપન કરી દઈશું. આ છે આપણું કોમ્પ્લેક્સનું પાર્કિંગ, જોઈ શકો છો તમે. એક્ઝેક્ટ આપણે સ્ટુડિયોની સામે રસ્તો ક્રોસ કરી રહ્યા છીએ. બસ ગાડીઓ બહુ આવે છે હવે, એટલે રસ્તો ક્રોસ કરવાની થોડી તકલીફ બી પડે છે. એટલે હવે રસ્તોની થોડી જગ્યા મળી ગઈ છે મને. રસ્તો ક્રોસ કરી લે. એક્ઝેક્ટ સામે જે શિવ સ્ટુડિયો દેખાય છે ત્યાં આપણી શોપ છે, ત્યાં ઓપન કરવાની છે. હવે બસ હવે પહોંચી જવા તૈયારી જ છે. પહોંચી ગયા છીએ, જોઈ શકો છો તમે. બસ સારું આપણે ગાઈસ, તમે જોઈ શકો છો આપણે સ્ટુડિયો ઓપન કરી દીધો છે. લાઇટ ચાલુ કરવાની બાકી છે. બસ હવે સ્વિચ ઓન કરી દઈએ એટલે લાઇટ ચાલુ. આ રહી આપણી સ્વિચ. લાઇટ ઓપન થઈ ગઈ છે, ઓન કરી દીધી છે, જોઈ શકો છો. ઓકે, તમે જોઈ શકો છો. આ રે આપણે સ્મિતભાઈ આવી ગયા છે હાલ જસ્ટ, અને ફર્સ્ટ વાળીમાં આવી ગયા છે. તમે સ્મિતભાઈ શું કહેવા માંગો છો? બે ઘડી શું કંઈ કહી દો તમે. 2 મિનિટ કહી દો તમે. શું કહેવા? કાલે નવી સ્મિતભાઈ ગાડી લાવ્યા છે, એના માટે આજે આપણને કંઈક આપશે. શું આપવાનો છો સ્મિતભાઈ? તમે જે કંઈ કહેવું હોય તો કહી શકો છો. શું આપવાનો છો? નાસ્તો. ઓકે, નાસ્તો આપવાનો છે સ્મિતભાઈ. ઓકે, કાલે નવી ગાડી લાવ્યા છે અને પાછા ટેન્શનમાં આવી ગયા. હા ભાઈ, તો શું કરશું શું નહીં કરશું? ગાડી ચી લાવ્યા હો મિતુભાઈ? તમે શી ગાડી લાવ્યા હો? પેલી હોન્ડાઈની ઓરા ગાડી આવે ને એ ગાડી લાવ્યા હો ભાઈ નવી. અને એ ગાડી લાવ્યા ખરી, પણ એ પેડા એ લાવ્યા હતા ને અમે ખાધા એ ખરા. ને લંચ ટાઈમ હતો, અત્યારે લંચ ટાઈમમાં ભાઈએ પેડા ખવડાવ્યા છે. હમણાં અમને ગાડી લાવ્યા છે ને એટલે. એકચ્યુઅલ આ રહ્યો આપણો સ્ટુડિયો, તમે જોઈ શકો છો ગાઈસ. બધા કિડ્સ ફોટોગ્રાફી, બેસ્ટ ફોટોગ્રાફી તમે આવી શકો છો આપણા શિવ સ્ટુડિયો અમદાવાદ વસ્ત્રાલમાં કિડ્સ ફોટોગ્રાફી માટે. આપણા શિવ સ્ટુડિયોના મેનેજર છે સ્મિત પટેલ, વડાવડીવાળા. આમ જુઓ, વિજયભાઈનો છોકરો. હા, ઓકે. હસા મારો બેટો, હસા. સ્મિત પટેલ કંઈક કહેવા માંગે છે. શિવ સ્ટુડિયોના મેનેજર આપણા. શું કહેવા માંગો છો? કહી શકો છો તમે. બોલો સ્મિતભાઈ, શું કહેવા માંગો છો? ના, થોડું કંઈક કહેવાનું છે. બોલો. બધા તમને જોવો છે. બાય. જો બાય, ડાયરેક્ટ બાય. જોઈ શકો છો આ શિવ સ્ટુડિયોનો મેનેજર છે આપણો ભાઈ સ્મિત પટેલ, વડાવડીવાળા, શિવ સ્ટુડિયો વસ્ત્રાલ, અમદાવાદ એન્ડ ગુજરાત. ગાઈસ, તમે જોઈ શકો છો ન્યૂબોર્ન બેબીની ફોટોગ્રાફી માટેની તૈયારી થઈ રહી છે. તમે જોઈ શકો છો થીમ હું ગોઠવી રહ્યો છું. તમે જોઈ શકો છો કઈ રીતનું છે, શું નહીં એ તમને હું બતાવીશ. જે છે તમારી સામે એક્ઝેક્ટ રજૂ કરીશ. એન્ડ ન્યૂબોર્ન બેબીની થીમ રેડી થઈ. ગાઈસ, બેબીનું રેપિંગ કરવા હું બેસી ગયો છું. બેબી બહુ જ બૂમો રડતું હતું અને તો બી મેં એને રેપિંગ કરી દીધું છે. એને થોડું તકલીફ તો પડતી હશે, પણ શું કરીએ, કોઈ એને ફોટોગ્રાફી કરવાની હતી ન્યૂબોર્ન બેબીની, એટલે આપણે ફોટોગ્રાફી માટે એને બાંધવું તો પડે જ. એટલે આપણે ન્યૂબોર્ન બેબીનું રેપિંગ કરતા હતા. રેપિંગ કરતાં એ રડતું એટલે એની મમ્મી એને. ગાઈઝ, રેપિંગ થઈ ગયું અને શૂટ પણ ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો શૂટ ચાલુ છે. એક્ઝેક્ટ હવે ન્યૂબોર્નની ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે. બેબી મસ્ત ઊંઘ્યું છે અને થોડી વારમાં બૂમો પાડતું, રડતું પણ હતું, તો અમે ફોટોગ્રાફી એને કરી લીધી છે. મસ્ત ફોટા આવ્યા છે અને એકદમ ન્યૂબોર્ન બેબીના જોરદાર